સુરતના ઊન વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરો આતંક મચાવી રહ્યા છે। ઊન પોલીસ ચોકીના 20 મીટર વિસ્તારમાંથી દિન દહાડે જાહેર રોડ ઉપર રિક્ષામાંથી 60,000 રૂપિયાની ચોરી થઈ હતી। ઊન ચોકડી વિસ્તારમાં રોજબરોજ દિન દહાડે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, છતાં શું સ્થાનિક પોલીસ નિંદ્રામાં છે તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે। મારું નામ ઇલિયાસ મેમન છે। સુરતમાં કઈ વિસ્તાર આ અમારું ઊન છે, ઊન પાટિયા ગણાય છે, ભેસ્તાનની બાજુમાં આવે। કઈ પોલીસ સ્ટેશન કયું લાગે છે? અમારે ભેસ્તાન પોલીસ ચોકી લાગે છે। જી, અહીંયા શું ઘટના બની હતી? કેટલા વાગે ઘટના બની? અહીંયા બપોરના 1:15 વાગે મારો મોટો ભાઈ રિક્ષામાં 60,000 થી 61,000 રૂપિયા કેશ લઈને આપવા જતો હતો, તો એમાં નમાજ પડવા ગયો। લગભગ અડધો કલાકનો સમયમાં અંદરથી 60,000 રૂપિયા ને 61,000 રૂપિયા એવું કઈ અંદરથી કાઢી લીધું અને ડીકીમાં જે દવા હતી દવા નીચે ફેંકી અને એમાંથી પૈસા લઈને ડીકી પાછી બંધ કરી દીધી। જી, અહીંયા કોઈ સીસીટીવીમાં એક ઘટના આવી હોય? સીસીટીવી કેમેરામાં તો પોલીસ વાળાને અમે બપોરના 2 થી 2:30 વાગ્યા સુધીમાં અત્યાર સુધી 50 ફોન કર્યા। કમિશનર કચેરી અમે અરજી લખાવી। ચિરાગભાઈ જે અમારા કોર્પોરેટર સચિન છે એમને બી અમે રજૂઆત કરી છે અને જે ઊનના મોટા મોટા જે હતા એને બહુ લોકોને અમે રિક્વેસ્ટ કરી, પણ કોઈ અમારી રિક્વેસ્ટ સાંભળવા માટે તૈયાર નથી। જી, અત્યારે કેટલા કલાક થઈ ગયા હજી પોલીસ આવી નથી? પેલા બપોરના થોડીક 5-10 મિનિટ માટે પોલીસ આવી હતી, અમને ભેસ્તાન પોલીસ ચોકી લઈ ગયા, ત્યાં લખ્યું બધું, લખીને કીધું કે તમે જાઓ, 1 કલાકમાં પોલીસ વાળા તમારે ત્યાં આવશે ફાઇનલી અને તમારા પૈસાનો જે ચોરી થયો છે એ પૈસા તમને પાછા મળી જાય। પણ અત્યાર સુધી એવું કઈ છે નહીં। અમે ફોન કરીને થાકી ગયા, પણ કોઈ અમને જવાબ નથી આપતું। જી, આપ શું માંગ રાખો છો? આપણા લોકતંત્ર જે ભારત દેશ છે તેમાં બધા જ આપણા લોકો જે નેતા છે, જે બધા પોલીસ વાળા છે ને બધા જે લોકો છે તેમને અમારે રિક્વેસ્ટ છે કે આવી ચોરી ઊન પાટિયામાં ડેલી 1 થી 2 ચોરી થાય છે અને કોઈ બી આ કેસમાં કે કોઈ પ્રોબ્લેમમાં કોઈ ધ્યાન નથી આપતું। સોસાયટીઓના પ્રમુખ ધ્યાન નથી આપતા, પોલીસ વાળા ધ્યાન નથી આપતા, કોઈ ધ્યાન નથી આપતું અને ગરીબ લોકોની ડેલી 1 થી 2 આ સોસાયટીમાં બી 4-5 ચોરીઓ ડેલી થાય છે અને ઊન પાટિયાના બધા જ વિસ્તારોમાં રોજ ચોરીઓ થાય છે। જી, આ કયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર લાગે છે? આ ભેસ્તાનની લાગે છે અને ભેસ્તાનની હદ લાગવા અમે કઈ બી પ્રોબ્લેમ માટે જઈએ છીએ તો કોઈ અમારી પર ધ્યાન નથી આપતું અને ગરીબ લોકોના લોક ચોરી થાય છે। પરમ દિવસે બી હિદાયત મસ્જિદ પાસે નવી ગાડી ચોરાઈ થઈ ગઈ। એની પહેલા સંજયનગરમાં એક વકીલ છે ઇમરાનભાઈ, એમને ઘરે બી મોબાઈલ ચોરી થઈ ગયો, પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી। સુરત પોલીસ કમિશનરને શું તમે કહેવા માંગો છો? અમે સુરતના નાગરિક તરીકે અમારા કમિશનર સુરતના એમને અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે ખાસ કરીને ઊન વિસ્તાર જે 4.5 થી 5 લાખની આબાદી છે ત્યાં ટાઈટ કાયદો કાનૂન બનાવે અને ચોરીઓ અમારી રોકાવી જોઈએ। અમે ગરીબ માણસો છીએ અને અમે રોજનો ધંધો કરીએ છીએ અને રોજનું લઈને રોજનું ખાવાવાળા છે, બધાની ચોરીઓ થાય છે, બધા બિચારા રોડ ઉપર આવી ગયા છે અને કેટલા એવા લોકો છે જે ગરીબ લોકોની મદદ નથી થતી, તો લોકો 2 નંબરના ધંધામાં બી ચાલ્યા જાય છે। તો ગરીબ લોકોની કમિશનરને અમારી રિક્વેસ્ટ છે કે અમારી મદદ કરે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।